મજામાં જઈશું. અને જો આપણે બ્લોગ ચાલુ કરવાનો ઈરાદો નહોતો, બ્લોગ તો ચાલુ કરવાનો આવી ગયો તળાવે. તો આ બધું તો રોજડા ભાગ્યા છે. આપણે જવાનું છે થોડુંક આગળ. નજારો અત્યારનો જો કંઈક આવો છે. વાડીમાં લાઇટ બાઇટ ચાલુ થઈ ગયું છે ને તો હાંજ તો પડી ગઈ જ છે. મસ્ત મજાનો નજારો છે અને ચાંદો મામો પણ દેખાય છે ને પાણી કાલની દ્રષ્ટિએ આ તો થોડું થઈ ગયું, ઘણું બધું ઉતરી ગયું છે. રોજ રોજ એટલું ઉતરતું જાય એટલે થોડાક આગળ વધીએ આપણે. આ બધું કાંઈક ભાગવાનો અવાજ આવ્યો હતો, તો રોજડા છે ને કાં છે ભૂંડ, જોઈ શું છે. તો ફેમિલી રોજડા છે. તો આપણે નજરે ચડી ગયા રોજડા છે. અંધારું છે એટલે તમને બરોબર તો નહીં દેખાય. એની પા આવતા હતા, હું એની પા આવ્યો એટલે બે ભાગ્યા. તો બાકી તો નજારો જો આવો છે અત્યારનો. અત્યારે તો થોડું અંધારું થઈ ગયું છે. ને આ ઘેલો નદી, કાળું ભમ્મર દેખાય છે અંદર. તમને તો આમાં દિવસ લાગતો હોય પણ મને અંધારું લાગે છે, કારણ કે આપણે બ્રાઇટનેસ થોડીક વધારી છે. દિવસ જેવું લાગે, કાળું ઓછું દેખાય. ને આ વૃક્ષ શાનું છે કોમેન્ટ કરીને જણાવી દેજો જરીક. આંકડા ને બાકડા ઊભા છે. આ ઝાડું અને આ ઝાડું બે એક જ છે. તો કોઈને ખબર નથી કહી દઉં, એને અડોહો કહેવાય. ઘણા અડુશી કે, અમે તો અડોહો કહેવી છીએ. અને રોજડા જોવાય ઊભા છે, પાછા ભાગ્યા. આપણને ફરજે ભાગે જ ને. તો આ બધું છે ગામ. તો અત્યારના નજારામાં ખાસ તો કાંઈ નથી, પણ શું તો એ તમને બતાવવાનું મન થયું. ઈરાદો તો આપણો હતો, આ બ્લોગમાં રજા રાખી દીધી. બ્લોગ આજ નથી બનાવવો, તોય નો રહેવાનું તમારે યારે વાત કર્યા વગર મજા નથી આવતી. તો બ્લોગ પાછો ચાલુ કરી દીધો સાંજે. ને આજ તો આપણે આખો દી ચોળે નીંદા ગઈ. દેવની મમ્મીએ તો વાસણો બધા એના અણાના કાઢ્યા હતા. એ બધું ધોવાનું કામ હાલતું. હું એકલો નહીં તો અત્યારે થઈ ગયું છે અંધારું. હવે કાંઈ દેખાતું નથી બરોબર. આપણે હવે ઘર બાજુ જ આવી, ઘરે જઈને પાછા મળીએ પાછા. તો ફેમિલી આજ પડે કે ને વાળું કરી લીધી ને આપણે લેવા જતા હતા ટેટી. મસ્ત મજાનું આખું જબરું લઈ આવ્યા છીએ. ને આજ વિડીયો આપણે ટૂંકો એવો થશે, કારણ કે સાંજે ચાલુ કર્યો હતો. તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પછી કાલે મોટા બ્લોગ મોટા વિડીયો સાથે. ચાલો હુઈ જઈએ. બાય.